आवे टबकता तारला અને મારા વાલમની ક્યો ને દિવસ જાય છે દોયલા ને લાગે બસની ભેરોણ રાત. સનાતનની વાટ જોવાથી લાગે છે. વાટ તો વાલાની જ જોવાય, વેરીની નહીં. કોક દી વેરીને વાલ કરવું પડે, સમજો. વેરીને વાલ ન થાય, વેતરી ન ખાય, સમજો. જા જા, તારી ઘરવાળી તારી રાહ જોતી હશે. ઘરવાળીને કહેતો આવ્યો છું કે આજની રાત તો સમજુ હારે. ત્યાં જ ઉભો રહેજે, નહીં તો વેતરી નાખીશ. મનમાં તો થાય છે કે આજના યાદની ઈંધાણ રાખવા તારું નાક વાળી નાખું, પણ તું તો નકટો છે. નકટાનું નાક વાળીને શું કરવાનું છે? જા નકટા જા, તારે જવા દઉં છું. બોલ બેટા, તારો શું જવાબ છે? છે ગામડાનો પણ ગુણિયલ છે, લાખોની વહીવટ ચલાવે છે, 5-15 ગામમાં મોટી શાખ છે. મને શું પૂછું છું બા? તમને જે ઠીક લાગે ઠીક છે. તો કહું છું તારા બાપુને લગ્નની મિતિ નક્કી કરે. પછી શું વિચાર કર્યો? શાનો? ઘર જમાઈ થવાનો. ઘર જમાઈ તો ઈ થાય જેના કાંડામાં કવચ ન હોય. આ સનાતન નહીં. ગામડામાં ઘાટે 2 પૈસા થયા એમાં આટલો બધો કરવો? આ ગરવ નથી, કરવાય છે. તમારો અને રફીલાનો મનમેળ થાય એ મુશ્કેલ છે. મેળ તો મનના હોય છે વળી. રફીલા અમદાવાદમાં ઉતરી ત્યારે તમે ગંધાતા ગામડામાં. સપણ કર્યું તારે ખબર નહોતી કે તમે ગામડાને ગળે વળગાડીને ફર્યા કરશો. વડીલ, ગામડું તો મારે મન ગોકળ્યું છે. મારી ઈચ્છા તો હતી કે તમારા દાદાજીની હયાતીમાં જ સપનનો છેડો ફાડી નાખવો, પણ આજકાલ કરતા કરતા આવું હતું ને. પેલીના દરવાજા કે દેવાઈ નહોતા ગયા. મારી મરજી હતી કે એકવાર રફીલા તમે જોઈ લે, એટલે બાપે દીકરીનું સપન શા માટે તોડ્યું છે એનું એને ભાન થાય. બાપ થઈને આ શું કરવા બેઠા છો? પણ તમે મૂંગા મરો ને. આજે મારે ફેસલો કરવો છે. કાં ઘર જમાય અને કાં સગપણનો છેડો છોડતો. સગપણનો છેડો અહીં નહીં છૂટે. હવે જો છોડવો હોય તો તેજપુરની ડેલીએ ડગલા દેજો. આવ્યા વાલમ તારા વધામણા મારી મેળીએ સૌ શ્યામો આજ સાજર ઉગ્યો છે ચાંદલો મારું ટીકડું સારા ચકો. હા મોટી બા. લગ્નની તિથિ તો નક્કી કરી આવ્યા ને બેટા? હા મોટી બા, બધું જ નક્કી થઈ ગયું છે. બધું જ. આમ કેમ બોલે છે બેટા? આમ અણધારું કેમ લાગે છે? કઈ અણધાર્યું તો બન્યું નથી ને? આમ ઘણું તો ઘણું જ બની ગયું છે, અને ના મારો તો કઈ જ બની ગયું. પણ એક વાતમાં મેક નથી મોટી બા, કે તેજપુરના ઝાડવા જોવાનું એ દુર્લભ શેઠની દીકરીના નસીબમાં નથી. અરે કોક ઉગાડો, બહુ ભાર લાગ્યો. અરે આવકારો તો દ્યો, આવો એમ તો કયો. તમને ઓળખ્યા ને? લે, મને ન ઓળખ્યો? આ પેટી ઉતરાવો પછી ઓળખાણ દઉં. હું રામજી શેઠ નો રચિયો. રતિયો? હા, આ તો મારા નાનપણ નું નામ છે. અત્યારે તો રૂપાળા રચી. રૂપાળા? પૂરતી ઓળખાણ ન પડી. કયું ગામ? ગામ ગુંદાળા. ગુંદાળા ગુંદાળા. બાપુ, આપણે ઓલા આંતણા નથી કરતા, આંતણા, ઈ ગામ ગુંદાળા નો. ગુંદાળા. હા હા, ગુંદાળા. ઘરમાં બધા તાજા નરવા છે ને? તમારા પટ્ટા પે હઉ આજા નરવા છે. હઉ આજા નરવા. ઓળખી તો ગયા ને. હા. હા હા, બેસો ને. બેસા. આવો, બેસો. બેસો, બેસો. દેશમાં ધંધા પાણી કેમ છે? અરે બાપુ, ધંધા પાણી ની શું વાત કરું. આ એકાદ વર્ષ ઠાવકું તો એકાદ વર્ષ માઠું. આજ મોટું દુઃખ છે ને.
ભૂખે મરવું પણ બાપ દાદાનું ગામ ન છોડવું. અરે બાબુ, આ તમારો કાગળ મળ્યો ને, ગામડું છોડ્યું. અરે છોડ્યું હું એનો આ કરીને સીધો અહીં આવી ગયો. અમારો કાકા? હા, તમારો કાગળ એટલે કે તમારા બાપુજીનો કાગળ. બાપુ અહીં તો બધા હાજર નરવા છે ને. એ નરવ્યા એટલે શું રતિભાઈ? નરવા એટલે નરવા આજા માજા સાદા માજા આનંદમાં. હાય રસ્તા. હા બાબુ, આપણે તો બધું હાલે. ચા હાલે, કોફી હાલે, સોડા હાલે, લેમન હાલે, ઉકાળો હાલે, કાવો હાલે, કોફી હાલે, હોમબોય હાલે. જેની જેવી સગવડ્યું. સગવડી એટલે શું રતિલાલભાઈ? તમે મને ભાઈ કો છો ને, મને ઉડા રોકાય હો. ના ના, તમે અમદાવાદમાં રહો છો. કરો ને કરો કરો. એમ શું કરો છો? કરો ને રતિલાલભાઈ. આ તો તમે કહો છો કે એનો અર્થ એ નથી કે મલાજો ન રાખવો. મલાજો? પણ એનો અર્થ શું થાય રતિલાલભાઈ? ઓ પાછો ભાઈ કીધો. મરાજો એટલે મરજાદા. મરજાદા. અચ્છા, તો અમદાવાદમાં મહેમાની મારવા આવ્યા છો? અરે મહેમાની હોય, આપણા તો કાયમ ના અહીંયા ધામા. મારા બાપાએ તમારા બાપાને કાગળમાં બધું જ લખી નાખ્યો. ઠેકાણું પડી જાય એટલે બધું આ બતાવી દેવાનું. નોકરી? અરે નોકરીનું હોય, સમજી જાવ ને. શું? પણ શું? એમાં શરમ છે ને મારા ભાઈ. ઓ ભાઈ, તમે મને ઘડીએ ભાઈ કોમાં, તમે મને ભાઈ કહેશો ને તો વાંચી વાંચો આવશે. જુઓ, તમે મારી બાને ભાભુ કહો છો ને, હું તમારી ભાભુની દીકરી એટલે તમારી બેન જ થાઉં છું. નવો નાતો કાઢોમાં તમે તો બાકી માર્યો. સાંભળો, આ તમારા શેઠ, સમજો. જુઓ તો, અરે વાહ, આ કપડામાં તું ખરેખર રૂપાળી લાગે છે. તમારી આપેલી ભેટ છે ને એટલે. પણ આની શી જરૂર હતી? અમદાવાદમાં તમે મને યાદ કરી, એથી મોટી ભેટ મારા માટે બીજી કઈ હોઈ શકે? તું યાદની વાત કરે છે? અરે તું આખી જ મારી નજર સામે છવાઈ ગઈ હતી. આ જ રૂપ, આ જ આંખો, જાણે તું મારી નજર સામે ઉભી હોય એમ જ લાગતું હતું. એટલે જ્યાં જ્યાં તમારી નજર ફરે ત્યાં ત્યાં હું દેખાતી હતી? ખરેખર સાચું કહું છું. એવું જો હોય ને શેઠ, તો તમારું જીવન સાર્થક. હોત તો એવા મારા ભાઈ ક્યાંથી. હવે રાખો માંડ મેલીના ધણી, લાખો રૂપિયાના લેખા જોખા કરનાર ને સરાણિયા થવાના સપના આવે છે. લાલબાઈ લાગે એ લાખોના લેખા જોખા. સરાણિયા થયા હોત તો શું કરે? ઈ તું જ કહે ને. કહું, હું સરાણના પાટા ખેંચતી હોઉં ને તમે છરીને ચાકા, આપણી આંખો એકબીજામાં ઓળખોળ થઈ જાત. એક તાણે અને બીજું તાકવે અને જડ લાગી નૈણા એ પણ જેવી રીત સરાણિયા અરે જન જેવી નૈરાણા.
સમજુ આપણે મર્યાદા ચૂકી ગયા, મોટી ભૂલ કરી બેઠા. ભૂલ તો ભગવાનથી એ થાય જ્યારે આપણે તો માનવી છીએ. ખરું કહું, ન તો ભૂલ તમારી છે ન તો મારી. ભૂલ છે તો આ મોસમની મસ્તીની. અરે તમે ચા લઈ આવ્યા રતિભાઈ? ઓહો, આ ભાઈના નામે ભડકો મેલો ને ભાઈ સાહેબ. અને જુઓ, હું તમારી હાટુ ખાસ ચા બનાવી લાવ્યો છું અને પીવડાવી છે હું. મારે ચા નથી પીવી, રસ્તો છોડો. લ્યો ને. મારે જવાનું મોડું થાય છે રતિભાઈ, ના કહો ને. પાછો ભાઈ કીધો. હમણાં હું કહી દઈશ દુર્લભ બાપા ને, એ દુર્લભ બાપા જવો મનાડે ભાઈ. એ દુર્લભ બાપા જવો મનાડે ભાઈ. મને મારે એમાં છોકરીને જેમ રડો છો શું? જાઓ ત્યારે મોઢું ધોઈ નાખો. મારે મોઢું નથી થવું ને, હું તો જઈશ મારે ગાય મારા બાપા પાસે. અને મારે ભણવું નથી. મારે ભણવું નથી. રતિ લાવીને તમાચો કેમ માર્યો? તમાચો ના મારું તો શું પાટલે બેસાડીને એની પૂજા કરું? પાટલે બેસાડીને પૂજાઈ કરવી પડે. ઉઠાણ રાખી બરાબર. હા, ઠાકોર તમે જાનને લઈને પહોંચો. હું થોડી વારમાં આવી પહોંચું છું. શેઠ શું વાત કરો છો? વર વગરની જાન કઈ રીતે જઈ શકે? અરે પણ હું તોરણ ટાણે આવી પહોંચીશ. માંડો, વાર જુતી કન્યાને તો સંભાળો. ઠાકોર આજે હું કોને સંભાળું ને કોને ભૂલું? જે હશે તે મામલો હું સંભાળી લઈશ, પણ તમારાથી તો નહીં જ જવાય. લગ્નને માંડવે માલી જાણનાર આ ભાઈબંધ મરદાઈના માંડવે મોજ માણી શકે છે. ઠાકોર વખત વીતી જશે ને વાત રહી જશે. શેઠ વખતને જવા નહીં દઉં અને વા નહીં દઉં. તો સાંભળો. હા સનાતન શેઠ, તમે તો પ્રીતના પાછળના પાથરી જાણ્યા અને નેના નાતા નિભાવી જાય. ભલે, તો તમે મામલો સંભાળી લેજો. જાઓ, હું સંભાળી લઈશ. ફોજદાર સાહેબ, તો જામીન હું થાઉં છું. બેસો શેઠ, બેસો. લાવો કાગળે સહી કરી આપો. રામના છે કે હકના? રામના છે કે હકના? એ તો ખરે ટાણે ખબરું જ પડશે. જો એ વિચારીને જામીનગીરી આપજો. છોકરું સરકારના ચોપડે ચડી ચૂક્યું છે. હવે જો એનો વાળ પણ વાંકો થશે તો તમને વચવું પડી જશે શેઠ. એ દિયા માથું ઉતારી લેજો ફોજદાર સાહેબ. બોલો ક્યાં છે સમજ્યો? અરે આજ સુધી તે મને આ વાત પણ કરીને. રીતના પરિણામના ઢોલ ના વગડાવાય છે. પણ આજે હું ઢોલ વગાડીને વર રાજાના વેશે તને આપણી ડેલીએ લઈ જવા આવ્યો છું. ચાલ. એ રજવાડા નસીબમાં નથી. તમે જાઓ, માંડવે જઈ પૌરાણી હારે લગ્નની છેડા છેડીએ બંધા. ના સમજો ના. હા શેઠ, આ તમને ઓળનીએ બાંધી ચૂકી છું. સમજો, મને વેગળો કરીશ માં. સમજો, વેગળો કરીશ તો ભૂલો પડી જઈશ. નહીં શેઠ, મને મારે માર્ગે જવા દો. તમારા ઉછળા ખોડાને માથે મારા કારણે કલંકની કાળી ટીલ લાગી જશે. કાળી ટીલી તો ત્યારે લાગે. જાઓ શેઠ, જો તમે ચોરીએ નહીં ચડો
આવનાર બાળકના જન્મ છે. આજ ફરી વાર એમની સાંકળેમાંથી તું જીતી જયસંગ હુકમ સેઠ. જયસંગ જીત સમજુને રાસવેલની જગામાં અટાણે અટાણે સલામત પોગાડી દે અને મહારાજ બાપુને કહેજે કે શેઠે તમારા ભરોસે થાપણ મોકલી છે એ જાળવી જાણજો.